સમાચારોની શરૂઆત કરીએ। સૌથી પહેલા વાત કરીએ સુરત શહેરની કે જ્યાં આગ લાગવાની ઘટના બની હતી તો આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કર્યું હતું। ત્યારે હાલ અત્યારે આગ કાબુ બહાર જતી રહી હતી અને ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો તો રિંગ રોડ પર શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી। બેઝમેન્ટની આગ ત્રણેય માળ પર પ્રસરી ગઈ છે। ફાયર વિભાગની 20 ગાડી ઘટનાસ્થળે પહોંચી છે। ગઈકાલે પણ આ જ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી। ગઈકાલે દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું। ફરી માર્કેટમાં આગ લાગતા અફરાતફરી અને ભીષણ આગના પગલે નાસભાગ મચી જવા પામ્યો છે। તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને બેઝમેન્ટમાં જે આગ લાગી હતી તે 3 માળ સુધી પ્રસરી ગઈ છે। સુરતના કાપડ માર્કેટમાં આગ લાગ્યા બાદ ગઈકાલે એક વ્યક્તિનું મોત થયું હતું ત્યારે ફરી એક વખત આજે વહેલી સવારથી જ આગ લાગી છે। દ્રશ્ય જોઈ શકાય છે। ફાયરના જવાનો સતત પાણીનો મારો કરી રહ્યા છે, આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। પોલીસ સહિતના જવાનો કહી શકાય જીવના જોખમે અંદર પહોંચ્યા છે, સતત આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે આગ એટલી વિકરાળ છે। દ્રશ્ય જોતા જોઈ શકાય છે કે જે પ્રકારે આગ લાગી છે તે આગ અહીંથી જોવાય છે। જે પ્રકારની આગ છે તેને લઈને કહી શકાય ફાયરના જવાનો સતત આગ પર પાણીનો મારો કરી રહ્યા છે। ખૂબ જ જીવનું જોખમ છે। પોલીસ જવાનો સતત લોકોને અટકાવી રહ્યા છે ત્યારે કહી શકાય કૃષ્ણમોડ સાહેબ શું પરિસ્થિતિ છે અંદર? અત્યારે આગ પુષ્કળ પ્રમાણમાં છે। સુરતની ઓલમોસ્ટ બધી જ ગાડીઓ ઘટના સ્થળ ઉપર આવી ગયેલી છે અને ફાયર ફાઇટિંગ ચાલુ છે। કેટલી ભયંકર કહેવાય આગ, કારણ કે કપડું છે, પોલિસ્ટર છે, પેટ્રોલિયમ પેદાશમાંથી બને છે, કંટ્રોલ કરવું આ પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એટલે બટ ઓબ્વિયસ છે કે આ આગ તો વિકરાળ રહેવાની છે અને ટોપ ફ્લોર સુધી આ ફેલાયેલી છે, પણ અમારો મરણીય પ્રયાસ છે એને કાબૂમાં લાવવાનો। બિલકુલ કાપડ માર્કેટના આગેવાન પણ અહીંયા જ આપણે સીધા એમની સાથે વાત કરીશું। કૈલાસ હકીમજી આપણી સાથે છે। કૈલાસભાઈ, શું કહેશો? આગ છે, ગઈકાલે પણ અહીંયા આગ લાગી હતી અને આગ ફરી એક વખત પાછી લાગી। देखिए, ये हमारा दुर्भाग्य, मैं कह रहा हूँ कि कल भी, लेकिन कल पुलिस और प्रशासन और फायर ब्रिगेड की सतर्कता से कल 1 घंटा में काबू पा लिया गया था। मार्केट का फायर सेफ्टी सिस्टम भी एकदम दुरुस्त था और पूरा सिस्टम काम कर रहा था, फायर एनओसी भी था। लेकिन ये दुर्भाग्य और एक्सीडेंट है कि ऐसे हादसे होते हैं और आज दोबारा सुबह वापस ऐसा फायर ये भड़की है। लेकिन आज तो बड़ी भयंकर है कि सुबह ऊपर से लेकर नीचे तक सभी दुकानों में आग पकड़ गई है। अभी तो भगवान से प्रार्थना कर रहा हूँ तो इस पर कैसे भी कंट्रोल किया जाए। બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે કે એક પછી એક દુકાનોમાં આગ પસરી રહી છે। આ દ્રશ્ય જોઈ શકાય છે। ખૂબ જ નજીકથી આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીએ છીએ કારણ કે અંદર જવું જોખમ છે। વર્ષો જૂનું બિલ્ડિંગ છે અને જે પ્રકારે આગ છે, આગ ગમે ત્યારે વિકરાળ સ્વરૂપ લઈ લે એટલે પોલીસ અહીંયા તૈનાત કરવામાં આવી છે। પોલીસ કોઈને આગળ નથી જવા દેતી અને કહી શકાય કે સતત પોલીસ અને ફાયરના જવાનો અંદર પહોંચી દુકાનો તોડી રહી છે, અંદર આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે। ચોક્કસ કહી શકાય કે શિવરાત્રિનો આ દિવસ છે અને આગ જે રીતે બેકાબુ બની છે તમામ લોકો માટે આગ કહી શકાય ખતરાના નિશાનરૂપ છે કારણ કે અંડરગ્રાઉન્ડ આ માર્કેટ છે। 3 માળ સુધી તમામ દુકાનોમાં આગ પસરી ગઈ છે અને કહી શકાય છે કે એટલા ધુમાડા છે કે આંખમાં બળતરા સાથે શ્વાસ લેવામાં તકલીફ છે, ગળામાં તકલીફ થઈ રહી છે। ત્યારે હું ફરી એક વખત દ્રશ્ય બતાવવા માંગીશ કે જે પ્રકારે આગ છે તે આગ સતત આગ વધી રહી છે એટલે ફાયર માટે આગ ઓલવવી ખૂબ જ મુશ્કેલ છે અને આગ ધીરે ધીરે 1-2 નહીં પણ તમામ દુકાનોમાં આગળ વધી ચૂકી છે। તમામ વચ્ચે પોલીસ લોકોને માર્કેટથી દૂર કરવા માંગે છે ત્યારે ચોક્કસ કહી શકાય ફાયર વિભાગ દ્વારા મેજર કોર્ટ ડિક્લેર કરવામાં આવે છે। બ્રિગેડ કોર્ટને લઈને સુરતના તમામ ફાયર સ્ટેશનની તમામ ગાડીઓ અને તમામ જવાનો માત્ર એક જ કામ કરી રહ્યા છે। દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે આગ કેટલી વિકરાળ છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। હવે આગળ વાત કરીશું શિવરાત્રી વિશે। આજે મહાશિવરાત્રીનો મહાપર્વ છે। સ્વયંભૂ રામનાથ મહાદેવના મંદિરે ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે। વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે રાજકોટના રામનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા છે। દિવસ દરમિયાન હજારો ભક્તો રામનાથ મહાદેવના દર્શન કરશે। રામનાથ મહાદેવના મંદિર પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો વહેલી સવારથી હજારોની સંખ્યામાં ભક્તો દ્વારા દર્શન કરવામાં આવી રહ્યા છે અને ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। અમે દર વર્ષે અહીંયા આવી છીએ। શિવરાત્રીના પર્વ હોય ત્યારે અમારું ઘર અહીંથી નજીક જ થાય છે એટલે અમે અહીંયા રોજ બી આવી છીએ।
મહાશિવરાત્રિ છે, રામનાથ દાદાએ ફૂલ ભીડ હોય. જોકે રામનાથ દાદાનો રાજકોટવાસી ઉપર બધા ઉપર એટલો સાથ છે અને રામનાથ દાદાનું એટલું બધું માન છે કે ગમે એ તકલીફ હોય રામનાથ દાદાને યાદ કરીએ એટલે બધી તકલીફ પૂરી થઈ જાય એમ. રામનાથ પરાની દીકરી છું. રામનાથ દાદાની અસીમ કૃપા અમારી ઉપર હોય જ છે અને ખૂબ જ એનો મહત્વ છે રામનાથ દાદાનું. આજે મહાશિવરાત્રિથી મારા દર્શન થઈ ગયા, મને જન્નત મિલ ગયા. આજ તો અહીંયા રામનાથ દર્શન થઈ ગયા, એ બહુ આમ મોટી વાત છે. અત્યારે અમે રામનાથ મહાદેવના દર્શન માટે આવ્યા છીએ અને અમે દર સોમવારે પણ આવીએ છીએ રામનાથ મહાદેવના દર્શન કરવા માટે. હા, મહાશિવરાત્રિના આજે તો બહુ વધારે ભીડ છે ને આમ મહાદેવના દર્શન કરી લીધા છે અમે. આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે ત્યારે રાજકોટ શહેરના ગ્રામ્ય દેવતા અને સ્વયંભૂ શિવલિંગ ગણાતા રામનાથ મહાદેવના મંદિરે વહેલી સવારથી જ ભક્તો છે તે મોટી સંખ્યામાં અત્યારે દર્શન કરી રહ્યા છે. સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના રામનાથ મહાદેવના મંદિરના દ્રશ્યો છે. જે રીતના અહીંયા અત્યારે કહી શકાય કે રાજકોટના લોકો છે તે વહેલી સવારથી અહીંયા પહોંચ્યા છે. બીજી તરફ ભાંગની જે પ્રસાદી છે તે લેવા માટે પણ જે ભક્તોની છે તે અત્યારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને જે રાજકોટ શહેરનું આ જે રામનાથ મહાદેવનું મંદિર છે, આ રામનાથ મહાદેવના મંદિરે કહી શકાય કે જે છે એ અનેક ભક્તો છે તે ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. આ સામાન્ય દિવસોમાં પણ અહીંયા અનેક ભક્તો આવતા હોય છે. ત્યારે આજે તો મહાશિવરાત્રિનો મહાપર્વ છે ત્યારે આ રામનાથ મહાદેવના મંદિરે કહી શકાય કે જે છે આજે હજારો ભક્તો છે તે દર્શન કરીને જે છે એ ભક્તિનો લાહો લેશે. ખાસ કરીને અત્યારે રામનાથ મહાદેવનું મંદિર છે ત્યાં જે શિવલિંગ છે તેમના દર્શન કરીને ભક્તો છે તે ધન્યતા અનુભવી રહ્યા છે. આ પાવન પર્વ નિમિત્તે ભગવાન ભોળાનાથની પાસે જે રીતના વાત કરવામાં આવે તો જે છે ભક્તો દર્શન કરી રહ્યા છે. ખાસ કરીને રાજકોટ શહેરના જે લોકો છે તે મોટી સંખ્યામાં અહીંયા પહોંચી પણ રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના દૂર દૂરથી ભક્તો છે રાજકોટ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચતા હોય છે. ખાસ કરીને પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. જે રીતના અહીંયા જે પોલીસ છે તે જે છે એ લોકોની સુરક્ષામાં હોય છે કેમ કે દિવસ દરમિયાન હજારો ભક્તો આવતા હોય છે અને આ ભક્તોના જે છે એ સગવડતા સચવાઈ રહી, કોઈ અવ્યવસ્થા ન સર્જાય એટલા માટે પોલીસ તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. મહાશિવરાત્રિના પાવન પર્વે સોમનાથ મહાદેવને ધ્વજા પૂજા અને પાક પૂજા કરવામાં આવી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાક પૂજા કરવામાં આવી તો મહાદેવની પાલખી યાત્રા યોજી મંદિર પરિસરમાં ફેરવવામાં આવી છે. કહેવાય છે કે પાલખી યાત્રામાં મહાદેવ નગરચર્યાએ નીકળી ભાવિ ભક્તોને સ્વયંભૂ દર્શન આપે છે. ભક્તો કાયમ શિવજી આગળ દર્શન કરવા જાય છે. એવી જ રીતે વર્ષનો એક દિવસ એવો હોય કે જે શિવજી ભક્તોને દર્શન આપવા માટે નીકળે છે. આ એનું હેતુ છે. શિવરાત્રીનું મહત્વ છે. રાત્રિના 4 પ્રહરનું, 10 વાગ્યાનું, 12 વાગે, 3 વાગે અને 5 વાગે, આવી રીતે 4 પ્રહરનું મહત્વ છે. તો આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહાદેવના દર્શન કરવા માટે સોમનાથ ખાતે પહોંચ્યા છે. મહાશિવરાત્રિના પાવન પર્વે હર્ષ સંઘવી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા છે. સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના અને જળાભિષેક તેમના દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્ય અને દેશભરની સુખાકારી જીવન માટે મહાદેવને પ્રાર્થના કરવામાં આવી છે. આજે શિવરાત્રિના પાવન પર્વ પર મંત્રી કુંવરજી બાવળિયાએ ભગવાન ભોલેનાથના દર્શન કર્યા છે. તેમણે દર્શન કરી રાજ્ય તેમજ દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી તેમજ તેમણે સનાતન ધર્મ વિશે જણાવ્યું કે અમુક લોકો સનાતન ધર્મ પર છાંટા ઉડાવે છે પરંતુ સનાતન ધર્મને કોઈ મિટાવી ન શકે. તેમણે મહાકુંભનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ શિવરાત્રિના પર્વે હું પણ ભગવાન ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના સાથે સૌ લોકોનું સુખમય, સ્વાસ્થ્યમય અને સાથે સાથે આ વિસ્તારની અને રાજ્યની જનતાનો સ્વાસ્થ્ય સારું રહે, રાજ્યનો વિકાસ થાય એવી ભગવાન ભોળાનાથના ચરણોમાં પણ હું પ્રાર્થના કરું છું.
સુરતમાં પ્રકાશ જરીવાલા અને તેમનો પરિવાર છેલ્લા 45 વર્ષથી નિસ્વાર્થ ભાવે અનોખી ભગવાન શિવની ભક્તિ કરે છે. પ્રકાશભાઈ અને તેમનો પરિવાર શુદ્ધ ઘીમાંથી કલાત્મક કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે. આ કલાત્મક કમળ શિવરાત્રીના દિવસે ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. પ્રકાશભાઈ પોતાના પરિવાર સાથે મળીને 2 પ્રકારના ઘીના કમળ તૈયાર કરે છે. એક કમળ મંદિરના શિવલિંગ પર અર્પણ કરવામાં આવે છે અને બીજા કમળ પર ભગવાન શિવની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે. આ બંને કમળ ભગવાન શિવને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. પ્રકાશભાઈ પોતાના પરિવાર તથા સંબંધીઓની મદદ લઈને શિવરાત્રીના 15 દિવસ અગાઉ કમળ બનાવવાની કામગીરી કરતા હોય છે. સુરતના 20 થી 25 જેટલા મંદિરો માટે એક પણ રૂપિયો લીધા વગર ઘીના કમળ તૈયાર કરવાની સેવા આપે છે. ઘી પર જ્યારે એક બ્રશ બીજી વાર મારે તો ઘી ઉકળી જવાનો ભય રહે છે. એટલે આ પેઇન્ટિંગ કરતી વખતે ખૂબ સાચવવું પડે છે. બીજી વાર બ્રશ મારાતી નથી કારણ કે ઘી તમારા બ્રશ પર લાગી જવાનો ભય રહે છે. શિવલિંગ ગાયબ થવા મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે દરિયા કિનારેથી શિવલિંગ ઘસેડીને લઈ ગયાના પુરાવા જોવા મળ્યા છે. આસપાસના વિસ્તારના સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે. દરિયા કિનારા અને આસપાસના વિસ્તારોમાં તપાસ તેજ કરવામાં આવી છે. તો દ્વારકાની આ સમગ્ર ઘટના કે જ્યાં શિવલિંગ ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે તે અંગે હવે તપાસ હાથ ધરવામાં આવી છે. દરિયા કિનારેથી શિવલિંગ ઘસેડીને લઈ ગયાના પુરાવા, આસપાસના વિસ્તારના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ ચકાસવામાં આવી રહ્યા છે. સુરતમાં ટેમ્પો રિવર્સ લેતા ગટરમાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે. કિમ માંડવી રોડ પર આ ઘટના બની. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે. તો સુરતની આ ઘટના સામે આવી છે જ્યાં ટેમ્પો રિવર્સ લેવામાં આવી રહ્યો હતો અને રિવર્સ લેતા દરમિયાન જે ગટરનો ભાગ હતો તેમાં આ ટેમ્પો પડ્યો હતો અને તે પ્રકારની આ ઘટના સામે આવી હતી. તે અંગેનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી. તો કિમ માંડવી વિસ્તારની આ ઘટના કે જ્યાં ટેમ્પો રિવર્સ કરવામાં આવી રહ્યો હતો અને તે દરમિયાન ગટરના ભાગમાં આ ટેમ્પો ખાબક્યો હતો, પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સુરતમાં 2 વર્ષની બાળકીના અપહરણનો મામલો સામે આવ્યો છે. પોલીસને બાળકીને છોડવામાં સફળતા મળી છે અને અપહરણકર્તાઓના ચુંગલમાંથી બાળકીને છોડાવી દીધી છે. પોલીસે દાહોદથી બાળકીને મુક્ત કરાવી તો પોલીસે આરોપીને દાહોદથી ઝડપી લીધો. બાળકીને લઈ મધ્યપ્રદેશ જવાનો હતો આરોપી. પોલીસે 10 ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી અને બાળકીને શોધી કાઢી હતી. उस आरोपी को उस बच्ची के साथ दाहोद में एक होटल में हमने उसको अरेस्ट किया, वहाँ पे पकड़ा और हमने उस बच्ची और उस आरोपी को हम और उसके पेरेंट्स को हम साथ में यहाँ पे लेके आ रहे हैं. आरोपी का नाम है दिनेश दल्लू चारेल. इसका धंधा ये करता है सेंटिंग का काम और बापा सीताराम चौक के पास रहता है. અમદાવાદમાં વેપારી અને તેના પુત્રને મારવામાં આવ્યો છે. રૂમમાં કેદ કરી મારી માફી મંગાવી હતી અને વેપારીના પુત્રે યુવતીના ફોટા વાયરલ કર્યા હતા. ફરિયાદીને સગાઈની વાત કરી બોલાવ્યો હતો અને 2 મહિલા સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તો વેપારી અને તેના પુત્રને મારવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. તો 2 મહિલા સહિત 7 લોકો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. અમદાવાદની આ ઘટના કે જ્યાં વેપારી અને તેના પુત્રને મારવામાં આવ્યો છે તે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે. વેપારીના પુત્રે યુવતીના ફોટા વાયરલ કર્યા હતા અને ફરિયાદીને સગાઈની વાત કરી બોલાવવામાં આવ્યો હતો. અમદાવાદમાં જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. નારણપુરા વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ તો મંગલમૂર્તિ હાઉસિંગ સોસાયટીમાં ટાંકી ધરાશાયી થઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. મંગલમૂર્તિ હાઉસિંગ સોસાયટીમાં અનેક જર્જરિત ટાંકી આવેલી છે. ગમે ત્યારે આ પ્રકારની દુર્ઘટના બની શકે છે. તો જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થયા હોવાનો મામલો સામે આવ્યો છે અને આસપાસમાં જો લોકો હાજર હોય તો મોટું નુકસાન પણ સર્જાઈ શકે છે. અને આવી એક નહીં પરંતુ કેટલી જર્જરિત પાણીની ટાંકી આવેલી છે તો કોઈ પણ પ્રકારનું નુકસાન થાય અથવા તો કોઈ પણ પ્રકારની જાનહાનિ થાય તો તેના માટે જવાબદાર કોણ, તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે.
સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને 614 વર્ષ પછી પ્રથમવાર નગરદેવી નગરચર્યાએ નીકળ્યા। વાહનો અને હાથમાં ધજા સાથે ભક્તો પણ આ નગર યાત્રામાં જોડાયા। મેયર પ્રતિભા જૈને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું। રથમાં ભદ્રકાળી માતાજીની પાદુકા મૂકવામાં આવી। મોટી સંખ્યામાં માય ભક્તો ઉમટ્યા છે અને 6.25 કિલોમીટર લાંબી નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। નગર યાત્રા રિવરફ્રન્ટ ઘાટથી થઈ લક્ષ્મી મંદિર તરફ જઈ રહી છે, તો બીજી તરફ નગર યાત્રામાં જોડાયેલ ભક્તો માટે મોટા પાયે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મહાશિવરાત્રી ઉપવાસમાં ખાઈ શકાય તે પ્રકારે પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં શીરો, પૂરી તેમજ સૂકી ભાજીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે। અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા જે છે નગર યાત્રા ત્યારે હાલ સાબરમતી રિવરફ્રન્ટના ઘાટ સુધી પહોંચી છે। ભદ્રકાળી મંદિરથી વહેલી સવારથી આ શરૂ થયેલી નગર યાત્રા જે છે તે અલગ અલગ રૂટ ઉપર થઈ અને જગન્નાથ મંદિર સુધી પહોંચી હતી ને જગન્નાથ મંદિરથી અત્યારે આ યાત્રા જે છે તે રિવરફ્રન્ટ સુધી પહોંચી છે અને અહીંયાથી મહાલક્ષ્મી મંદિર થઈ અને ત્યારબાદ આગળના રૂટ ઉપર આગળ વધશે અને તેને લઈને અત્યારે ભવ્ય જે છે આ યાત્રામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ પણ જોડાયા છે। 614 વર્ષ બાદ પ્રથમવાર ભદ્રકાળી માતાની આ યાત્રા નીકળી છે અને ઢોલ નગારા સાથે અને ભાવિક ભક્તો સાથે ધજા સાથે જે છે તે આ યાત્રા નીકળી છે અને અનેક યાત્રાળુઓ જે છે તે આ નગર યાત્રામાં જોડાયા છે અને આ માતા જે ભદ્રકાળી માતાની જે યાત્રા જે છે અને તેમાં માતાના દર્શનનો જે છે તેમની પાદુકાના દર્શનનો જે છે તે લાભ યાત્રાળુઓ લઈ રહ્યા છે। કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદ ખાતે ભદ્રકાળી માતાજીના જે પાદુકા છે અને તેની સાથે નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને વહેલી સવારથી ભક્તો આ નગર યાત્રામાં જોડાયા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે। 624 વર્ષ બાદ ભદ્રકાળી માતાજીની નગર યાત્રા નીકળી રહી છે અને નગર યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે, ભક્તો જોડાયા છે અને તેના માટે પ્રસાદની પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। એટલે કે નગર યાત્રા મંદિરે આવ્યા બાદ ભંડારો છે તે રાખવામાં આવ્યો છે। અહીં આજે મહાશિવરાત્રી છે અને મહાશિવરાત્રીના દિવસે પણ ફરાળમાં જે પ્રસાદ અપાય તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। અત્યારે શીરો છે તે તૈયાર થઈ રહ્યો છે। કઈ કઈ વસ્તુ આજે બનાવવામાં આવી છે ભક્તો માટે તે આપણી સાથે છે રસોઈયા કે જેઓને પૂછીશું। આપનું નામ કહેશો પહેલા? મારું નામ અશોકભાઈ છે। અશોકભાઈ, અત્યારે નગર યાત્રા નીકળી રહી છે ને નગર યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે, એના માટે ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી। કયા કયા પ્રકારની વસ્તુ બનાવવામાં આવી છે? આપણે રાજુલા રોડનો શીરો છે બેન, ને પછી સૂકી ભાજી છે બટાકાની, ને સ્વામિનારાયણની પૂરી છે ફરાળી, 3 વસ્તુ છે અને બુંદીનો પ્રસાદ જે બધાને વેચવા માટે પેકિંગ કરીને આપી દીધું છે, બધાના રસ્તામાં વેચવામાં આવે છે। કેટલા ભક્તો જમી શકે તે માટેની વ્યવસ્થા? એ 3,500 થી 4,000 થી 5,000 માણસ હશે, 4,000 થી 5,000 માણસ। 5,000 થી વધારે ભક્તો પ્રસાદ લઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। શીરો બનાવવામાં આવ્યું છે, એમાં ડ્રાય ફ્રૂટ છે તે નાખી અને તૈયાર કરવામાં આવ્યો છે। સૂકી ભાજી તૈયાર કરવામાં આવી છે કે આજે મહાશિવરાત્રી છે અને મહાશિવરાત્રીના દિવસે લોકો ઉપવાસ રાખતા હોય છે, ત્યારે ઉપવાસમાં પ્રસાદ લઈ શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અને સમાચારો પર નજર કરીએ તો વડોદરામાં મગરના મોતનો મામલો સામે આવ્યો છે। મગરોને સ્થળાંતરિત કરવાની વાતો વચ્ચે વધુ એક મગરનું હવે મોત નીપજ્યું છે। વડોદરાની વિશ્વામિત્રીમાં વધુ એક મહાકાય મગરનું મોત નીપજ્યું છે। 3 મહિનામાં 7 મગરના મોતથી અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટની હજી શરૂઆત થઈ નથી, ત્યાં મગરોના મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામ્યો છે। અગમ્ય કારણોસર મગરના મૃતદેહ મળી આવવાના બનાવ બની રહ્યા છે। પરશુરામ ભઠ્ઠા નજીક વધુ એક મહાકાય મગરનો મૃતદેહ નદીમાં તરી આવ્યો અને ફાયર બ્રિગેડ તેમજ ફોરેસ્ટ વિભાગની મદદ લેવામાં આવી। અંદાજે 10 ફૂટના મગરને ભારે મુશ્કેલી બાદ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો। 1 મહિના પહેલા એક જ દિવસે 2 મગરના મૃતદેહ મળી આવ્યા હતા, જેના મૃત્યુનું કારણ હજુ જાણી શકાયું નથી। ત્યાં એક વધુ મગરનો મૃતદેહ મળી આવ્યો છે। આ મગરનું અમે લોકો બહાર કાઢીને પોસ્ટમોર્ટમ થાય
અને આ ઓફિશિયલ રિપોર્ટ આવે જેટલા જલ્દીમાં જલ્દી એની માટે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને રજૂઆત કરીશું. આજ રોજ વડોદરા વાઇલ્ડ લાઇફમાં કામ કરતી દરેક NGO આજે મગર માટે જોડે છે, ભેગા છે. અમે ભેગા થઈને આજે કામ કરીશું. ગોંડલ પંથકમાં હવે દીપડા બાદ સિંહના આટાફેરા વધ્યા છે. ગોંડલના દેરડી કુંભાજી ગામે સીમ વિસ્તારમાં સિંહે ગાય પર હુમલો કર્યો, જેમાં ગાયને ગંભીર ઈજા પહોંચી છે. ગોંડલ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બનાવ સ્થળ આસપાસ સિંહના પગના નિશાન પણ જોવા મળ્યા હતા. બીજી તરફ ગોંડલ નજીકના ગામોમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે. દીપડાએ ગુંદાસર ગામે નીલગાય તેમજ અનેક શ્વાનોનું મારણ કર્યું હતું. જોકે વન વિભાગે દીપડાને પાંજરે પુરાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. જ્યાં રોડની જરૂર નથી ત્યાં વડોદરા કોર્પોરેશન રોડ બનાવી રહ્યું છે. શહેરના કારેલીબાગ વિસ્તારની 4 જેટલી સોસાયટીના સ્થાનિકો આ રોડનો વિરોધ પણ કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે વિકાસનો વિરોધ નથી, પણ જે વિકાસ પ્રજાના હિતમાં નથી તે શું કામનો. રોડની ઉપર રોડ બનાવે છે, જેના કારણે સોસાયટી બહારનો મુખ્ય રોડ ઊંચો થઈ ગયો છે. હવે ચોમાસામાં વરસાદ આવે તો સોસાયટીમાં જે પાણી ભરાયા તેનો નિકાલ કેવી રીતે કરવો. જો પાલિકાના એન્જિનિયરનું કહેવું છે કે વરસાદી ગટરોનો ક્રોસિંગ આપીને રોડ બનાવ્યા છે, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થઈ શકે. પેલા સત્તાધીશો એસી રૂમમાં બેસી રહેવાનું, ફાડી દેવાના બિલ, જાઓ તમે જઈને રોડ કરી આવો. અલા પણ ત્યાર પછી તમે વિશ્વામિત્રીને ઊંડી કરો છો, પણ તમે વડોદરાને તો તેવું જ રાખો છો. વિશ્વામિત્રીનું પાણી તો એ વહેતું પાણી છે, એ તો ગમે ત્યાં જતું રહેશે, પણ અહીંયાથી જે રસ્તાનો જે પાણી ભરાય છે એનો તો નિકાલ કરવાનો વિચાર કરો. રોડના પર રોડ બનાવે છે એટલે અમે એમને કીધું કે આના પર ના બનાવો, ખોદીને બનાવો તો સારું, પણ અમારા અંદરનો રોડ સારો છે, એને કોઈ ઉખેડવાની કઈ જરૂર નથી, ખોટો ખર્ચો કરવાની શું જરૂર છે. અમારી સોસાયટીની આજુબાજુના વિસ્તારના ટીપી સ્કીમના જે રોડો છે એ સોસાયટીના રોડના લેવલ કરતાં ઊંચા બનાવી દીધા છે. ત્યાં એમને એવું અનુમાન ના થયું કે આપણે આ વરસાદ પડશે તો સોસાયટીમાં પાણી ભરાશે, તો એનો નિકાલ કઈ રીતના કરવો. દરેક સોસાયટીની ગલી પાસે આપણે કેચપીટનો ક્રોસિંગ કર્યા છે, એના પછી આપણે રોડનું કાર્પેટિંગનું કામ ચાલુ કરીશું. એટલે સોસાયટીની બહાર જ કેચપીટ છે એટલે પાણી તો એમાં જતું રહે, એમાં કંઈ ભરાઈ જવાનો એવો કોઈ સવાલ નથી. એક તરફ વડોદરા વાસીઓ પ્રાથમિક સુવિધા માટે વડોદરા કોર્પોરેશન ખાતે મોરચા માંડીને થાકી ગયા છે, ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં જે સ્થાનિક કોર્પોરેટર છે અને કોન્ટ્રાક્ટર છે તેની વચ્ચેની જે સાંઠગાંઠ છે તે ખુદ સ્થાનિક લોકોએ જ ખુલ્લી પાડી દીધી છે. અને સૌ કોઈ જાણે છે કે નાગરિકો અનેક રજૂઆત કરવા છતાં પાલિકાના સત્તાધીશો કે અધિકારીઓને તેમના વિકાસના કામો કરવામાં કોઈ પણ જાતનો રસ નથી હોતો, પરંતુ જ્યાં કટકી મારવાની થાય ત્યાં પાલિકાના સત્તાધીશો કોઈને પૂછવા પણ નથી રહેતા. તેનો આ જીવન પુરાવો તમે જોઈ રહ્યા છો. આ દીપિકા સોસાયટી, દીપિકા ગાર્ડન વિસ્તાર છે અને અહીંયા રોડ બનેલો તૈયાર હોવા છતાં જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવી. અને આ જીવતો જાગતો પુરાવો છે ભ્રષ્ટાચારનો કે રોડ બનેલો છે તેમ છતાં તેની ઉપર જે અન્ય રોડનું લેયર જે છે તે બનાવવામાં આવી રહ્યું છે. અને જે સ્થાનિક કોર્પોરેટરની વાત કરીએ તો શ્વેતા ઉત્તેકર છે, તેમના કહેવા પર આ જે રોડની કામગીરી જે છે તે કરવામાં આવી હોવાની જે માહિતી જે છે તે મળી રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે રોડ ઉપર રોડ બનાવતા આ જે રોડનું લેવલ છે તે ઊંચું થઈ ગયું છે અને એના કારણે સ્થાનિક લોકોને ચોમાસામાં પાણી ભરાવાની દહેશત જે છે તે સતાઈ રહી હતી, જેના કારણે જે સ્થાનિક લોકો દ્વારા આ જે રોડ છે તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને તાત્કાલિક ધોરણે આ જે રોડનું કામ છે તે બંધ કરી દેવામાં આવ્યું. ત્યારે આ જે રોડની અધૂરી કામગીરી જે છે તેનો ખર્ચો કોણ ભોગવશે તે સૌથી મોટો સવાલ જે છે તે અત્યારે અહીંયા ઊભો થઈ રહ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી 28 ફેબ્રુઆરીના રોજ ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની ક્રિકેટ મેચ શરૂ થશે. પ્રથમ મેચ 28 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાશે. ઓસ્ટ્રેલિયા માસ્ટર્સની ટીમ રાત્રે વડોદરા એરપોર્ટ પહોંચી હતી, જ્યાં કેપ્ટન શેન વોટસન અને શોન બાર્શ સહિતના તમામ ક્રિકેટર્સનું એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેટલા ક્રિકેટરો તેમના પરિવાર સાથે પણ આવ્યા છે. તો વડોદરા એરપોર્ટથી બસ મારફતે ઓસ્ટ્રેલિયા માસ્ટર્સની ટીમ હોટલ તાજ વિવાંતા ખાતે પહોંચી હતી, જ્યાં પરંપરાગત રીતે ફૂલોની વર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે ઇન્ડિયન માસ્ટર્સની ટીમ પણ વડોદરા આવશે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.